કયો તો રે ગોરાંદે તમને કડલા ઘડાવી દઉં એમાં ઝીણા ઝીણા મોરલા. આવું કોને કડલા ખડાવી દેવા છે? હે કડલા કોને ખડાવી દેવા છે? કોઈને ઘડાવી દેવા નથી, એટલી તો મારી તેવડે નથી, પણ આ મફતમાં ગીત ગાઉં છું. ના ના, અહીંયા તો 5 રૂપિયાની બંગડી નો કોઈ દી લઈ દીધી. ગઈઢે ગટ પડે, હવે તારે બંગડી પહેરીને ક્યાં જવું છે? તી ગઈઢે ગટ પર કડલા કરાવી દેવાને ક્યાં જાવું છે તમારે? પણ ગીત ગાઉં છું એ. ના રે ના, મને તમારા પર ભરોસો ન આવે, તમારા આવા ગીતે નહીં ગાવાના. વાહ, મારે ગીત નો ગાવા? ના ના, નહીં ગાવાના. હું ગાઉં છું કોઈ દી? હે હું કોઈ દી ગીત ગાઉં છું? કેટલી ફેરે એ બડ 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 જાયમી હોય અહીંયા. હું તો કલાકાર છું, ગાઉં. શેની કલાકાર છો તું? હું તો કલાકાર જ છું, નથી ખબર? ખાવાની કલાકાર છો? ખાઈ જવાર બબે રોટલા ઢીસી જાય. રોટલા ઢીસવાના હોય કે રોટલા ખાવાના હોય? આ ઈ જ છે, હવે ભરતિયા જવાનું શું હોય? પેલા બોલતા શીખાય. સા મૂકો? જો ચા નથી મૂક્યો, મને જઈ મજા આવશે ને ત્યારે હું ચા મૂકીશ, મારે જ્યારે પીવો હોય ને ત્યારે. એમ નો હાલે, તમને મજા આવે તો તમે સા મૂકો. હે અમારે હામું જોવાય કઈ? લ્યો જોવ લ્યો, તમારા હામું તો જોયું મેં 15 વર્ષ. તને મેં સા મેલવાનું કીધું, સા મૂક ને, ખોટી હું કા મગજ મારી કરે છે? ના ના, હું અત્યારે ચા નહીં મૂકું તડકાનો. આમ જો, હા તું સા મૂક અને હું સા પીને મારે વાડી કો જાઉં ને, તું હે ને હા. હું દવાખાને જાય, અહીંયા બાપાને દાખલ કર્યા છે. ભાઈ નહીં ને મરી જાય. મરી જવાની વાત ને, ડોક્ટરે કીધું એક જણા અહીંયા માથે રહી ગયો. આ તો તમારા કેટલાય ભાઈઓ છે કેવાય એને, જો મારે કાઈ એવી નવરાઈ નથી. તમારા બાપાને ભલે દાખલ કર્યા, મને જો હમણાં કલાક પહેલા ફોન આવ્યો તો, મારા ફુવાના હાડુભાઈ દાખલ કર્યા છે, મારે ન્યા જાવું છે. કોને દાખલ કર્યા? મારા ફુવા છે ને કમળાપુર વાળા, એને હાડુભાઈ દાખલ કર્યા છે. મારો બાપો ખાટલો ઢારે તો એ તારા હગા ખાટલા ઢારે છે. હા, આમ જો દુખ છે ને, દુખ એ કઈ નો આવે, એ આ બધી કુદરતી કહેવાય. કાંઈ કુદરતી નો કહેવાય. તમારા જે હોય ને દુઃખ જ હોય. તમે આઈથા આઈથા ઉત્પન્ન કરો છો કે નાના આજ મારે તાવ લઈ આવો છે, નાના કાલ મારે માથું દુખાય એટલે લઈ આવું છે એવું? તો મગજમારી કરતી જાને હવે ખોટે ખોટે. મારે કાઈ છે ને દવાખાને તમારા બાપા પાસે ન જાવું, હું જાઉં છું મારા ફાઈન ઘરે. પણ અહીંયા ચક્કર મારતી જાય ને પછી જાય એમ કહું છું. ના ના, તમે કયો એમ નથી કરવું મારે. મારે કે જવાનું નથી થાતું. મારા ફુવાનો હાડુભાઈ ખાટલે પડ્યો છે ને, ડોહો કોમામાં વઈ ગયો. તો મારો બાપો અહીંયા શું બાટલા હો તો ડિસ્કો કરતો છે ને ખાટલા ઉપર. ડિસ્કો કરે કે ચી કરે એ ટીટોળો લે, માર નથી જોવાનું. હું જાઉં છું દવાખાને મારા ફાઈન ઘરે. આ બાએ બહુ કરી, કોઈ રીતે કોઈ વાત માનતી નથી મારી. એના ફુવાની હાડુભાઈની ઠાઠડી બધાય ભેગો ને ભેગો દવાખાનામાં. એ બા, હા, આ કઈ બાજુ? એ ફુવાના હાડુભાઈને દાખલ કર્યા છે, કોમામાં વઈ ગયા છે. ફોન આવ્યો તી હું જાઉં છું. તમારો દીકરો ઘરે હોય? ફુવાના હાડુ તારો ફુવો ન થાય? એલા ઈ ભાઈ મારો ફુવો થાય, તારે ક્યાં ઓળખાણ કાઢવાની જરૂર છે? તું ઘરે જા, હું જાઉં છું. આ હું ઘરે નથી જવાનું, હું આવું. એ પણ ન્યા દવાખાને નો આવાય. દવાખાને કેમ ન હોય મારે? ન્યા કઈ લાડવા ઘાસે નથી વેચતા. ભલે ન વેસે તોય મારે આવવું હે. એ બટા જો મારી વાત તું સાંભળ ને, વાયરસ કેવો હોય, ઇન્ફેક્શન લાગી જાય. ઈ વાયરસ મન ન લાગે. ન્યા લારી લબાસા લઈને દવાખાને નો જવાય, નસું ડોક્ટર બધાય ખીજાય. શું લેવા ખીજાય? લે ન્યા એમ કે બાબા તમારા છોકરાને ઘરે રાખો એમ કે. તું એક તો મારો હે ને ઉગતો છોડવો છો. ઉગતો છોડવો નથી હો, દાઢી મૂછનો ધણી થયો. અત્યારે તો છોકરા રમતા હોત પરણાય હોત. અરે આ એક હરક પદુડીનું પાછું ફાયરે બહુ. અત્યારે ઓલો ખાટલે પડ્યો છે ને આ છોકરાની કથા કરીને બેઠો છે. તું ઘરે જા માર દીકરો, અને હું જાઉં છું. ના ના, હું આવું છું. તાર ભેગો જ આવવાનો. લે ન્યા કઈ આને તે આ છોકરાને એક કઈક મને જડતું નથી. હું માનવાનું નથી. હું આવવાનો જ છું, તાર ભેગો જ આવવાનો. પણ તું ઘરે ગુડા એમ તને કહું છું, આમાં તને મગજમાં નથી બેસતું? હારે આવું તને કઈ વાંધો હે? એ પણ કે ન્યા તારા બાપનો વિવાહ નથી. એક આ છોકરો કોઈના બાપનું માનતો નથી. આયલા ઘર ભેગી નતા, મારે ન જાવ. હાલ તો ઘરે આવ. આય મારો દીકરો પણ હવે આવે તો સારું હવે ઝડપથી. લે કા વિપલા કાકા, હા બોલ બોલ. આ હું લુગડા વેચાણ ચાલુ કર્યું? લા લુગડા વેચવાનું ચાલુ નથી કર્યું, ઓલો સગન નથી. હા, મને કે પોટલાનું ધ્યાન રાખો ને, કે હું તમાકન પડીકી લેવા ગયો. મારા દીકરાએ કલાક કરી અને હું અહીં જોતો પોટલું રાખીને ઉભો. ઈ વેસાની રહ્યો ને, વેસાની માણસ છે. ઈ ઘડીકમાં પાછો ન આવે. પણ આપણે તો ધ્યાન રાખવી ને, ઘડીક થઈને તો પાંચમો જણો પૂછે છે, લુગડા વેચો છો, લુગડા વેચો છો. તમે ઉભા છો એવી જગ્યાએ એટલે હું હાલે કાકા? બસ શાંતિ છે, જો બધી હૈયાવરી છેલા. કેમ વડકા ભરો છો? વડકા જ ભરીને તારી કાકી જો ને ઊંધીના પેટની. શું થયું?
લા ભાઈ કોઈ રીતે કાંઈ સમજતી નથી ને મારું કાંઈ હેને આમ જો કવિ કાંઈ કામ જ નથી કરતી મારું. નો કરે કામ નો કરે સિંધો તમારું કામ થોડી કરે કઈ. તો એનો બાપોય કરે, હું કામ ન કરે? હું એનો ભાઈડો છું. આમ જો કાકા તમને એક વાત કહું, તમને ખોટું લાગશે પણ ભલે લાગે મને કહેવા દ્યો. ઈ હેન તમારે પહેલાથી બધી લગામ તમારા હાથમાં રાખવાની હતી, સમજાણું? લગામ તો મેં પહેલેથી હાથમાં રાખી જ છે. ના ના એને તમે લગામ દઈ દીધી તમારી. ઈ તારી સાચી વાત છે. હું તો કાંઈક આડા હવળું બોલે બે ધોકા નહીં ખાવો તો સીધી દોર થઈ જાય કે નો થઈ જાય? તો ફેર પડે જ કાંઈ કા? પણ તમે આમ જો તમે બસાવ કર્યો તમારો, તમે એવો બસાવ કર્યો કે હું બે ધોકા મારી અને પછી રીહામણે વઈ જાય ને તો કોઈ ધણી નહીં થાય. હાચું ખોટું? સાચી વાત છે. માન મારું હક પણ થયું તું, સમજી ગયો? મને ઈ જ બીક હતી, સમજો? તમે હાથે તારી દઉં. હવે કાંઈ નો થાય, કાકા ઘરે કાંઈ કાંઠા નો ચડે કાકા. ઈ સાચી વાત છે તારી. આમ જો રવિડા, કાંઈક કામ સીધું ને એટલે હા ઊંધી ચાલે લે, કોઈ રીતે મારું માનતી જ નથી. એલા અમે કાકા પહેલેથી ને છે ને બળાવાળી કરી હોત ને તો અત્યારે કાંઈ આડે ન આવે. ઈ ભૂલ બધી મને અત્યારે નડે. સાચી વાત છે રવિડા તારી. અમારા જેવા આમ થાય નાને રહ્યા ખબર પડે ને તમે ગઈઢા થયા તમને નથી ખબર પડતી. એલા ભાઈ એમાં એવું હતું, એક તો માન થયું તો વરી મારીશ તો વરી કે આ ગઈઢે ગટપટ રીહમણે વહી જઈ છે અને આ રોટલા પછી હાથે મારે કઢાઈ ને એટલે હું કાંઈ કહેતો નથી. પણ મારો દીકરો હવે થોડુંક છે ને બહુ વધારે આડી હાલે. હવે તો એક ધોકા ભેગી પાડી જ દેવી. જો હવે કાંઈ નો કરાય કાકા, કાળા માંથી એના ધોરા કરી ખાવે હું બધી આ કરવાની હયા ઓળી. ના ના કઈક ઝાપટી તો દેવી છો. નો કરાય રેવા દેવા ઘર વિખાઈ જાય. પેલા માને ને શું કરું મારે? હાકો હવે બીજું હું હોય તમારા કરમ. કાંઈ વાંધો નહીં, જાઓ. ઓલો સગન હોય તો મોકલજે ને. કેટલીક વાર પોટલું મારે ધ્યાન રાખવી. આ કાકી છે ને એ કે લીંબુ હે ને પાકે ને ઈ ભેગા શરબત કરવા લઈ જાય. લીંબુ એ કે રહેવાનું હતી. કા કાકી શું છે સૂર્યા? કેમ હમણાં દેખાતા નથી? હા યા ભાઈ હોતર કામ હોય, હું દેખાય એમાં? કાંઈક છે ખરા, નકર તમારું મોઢું કોઈ દી બંધ હોય. શું છે કે તો ખરા? હવે સૂર્યા, હા આ તો તને કહું છું, બાકી કઈ ઠેક ઠેકાણે ગાવડા નો ગવાય. હા નો કહેવાય. હા લાલ્યો નહીં મારો. હા હા હમણાં તો એટલો બગડીને ધુવાડે નીકળ્યો છે ને કે તું જો ને તો કોઈના બાપનું માનતો નથી, અને એમાંય મારું તો હાવેય માનતો નથી. અરે કાકી શું તમને વાત કરવી. આમ જો કાકી એને સને પરણાવી દ્યો, કેમ કે તમારું નહીં માને પણ એની ઘરવાળી આવશે ને એટલે આફુડીનો સીધો થઈ જાય. સૂર્યા તારી વાત હોના જેવી છે, પણ હવે એના લેવલનું ક્યાંક પાત્ર તો હોવું જોઈએ ને. હા ઈ વાત સાચી, પણ આમ જો હા ભગવાને મોકલાવે ને એટલે કે પાત્ર તો હને મોકલા જ હોય, પણ ગોતવું પડે આપણે. એ તો બરોબર છે, પણ હું તને શું કહું છું, તારા હાહરિયા મારા બહુ બોરા છે બરોબર, તો ક્યાંક વાત કર ને. ન્યા નહીં મેળ પડે. કા ન્યા મારું માન મેળ પડ્યો છે. લ્યો આવ બીજે ક્યાંક ફાફા મારો કર નાખ્યું ધાણા જીરું. આમ જો હા આપણો સગન આતા રહીએ ને હા એની છોકરાની છોકરી હારી છે. સગનાતાના છોકરાની છોકરી. હા તો તમે મારા સગનાતાને પૂછવું પડે ને. હા પૂછવું પડે. એ સગનાતાને તો જો હું લાઈટ કાઢું છું બરોબર, હવે તાર કાકા પૂછે તો થાય. હા તે પૂછીને એક કામ કરો ને, હા હું જ પૂછીને કહું. આ તો બધાય કરતા હારું. પૂછીને કહું, જો મેળ પડી જાય. હા પણ એક તકલીફ છે, શું? તમારી પાસે જો મિલકત છે, પૈસા છે, વાડી છે, બધું છે, હા. પણ ભાઈ થોડાક બાકી રહે ને એટલે લગભગ નો દે હો છોકરી. ભાઈ જો ઈ તો જો દીવા જેવી વાત છે ઈ છોકરો છે બરોબર, બાકી વાહે કઈ ઘટતું નથી. મારો છોકરો 2 ફૂટનો છે ઈ તો છે જ હા છે. બરોબર, એને ઈ હાથ વાર જોઈ જાય, એનો વિચાર હોય ને તો જ આપણે હક પણ કરવું છે, પરાણે નથી કરવું. આ તો છોકરીને બેઠા બેઠા તમારે ખવડાવે. ભાઈ બેઠા ખવડાવશું, અમારે ક્યાંય નાખે ક્યાંય માગ છે નથી. નાય કોઈ માગ નથી. સાચી વાત છે. તો પછી કાઈ વાંધો નહીં, વાતો નથી કરવી. તું છો વાતુડીનો મને ખબર છે, અને હેને સગનાતાન ઘરે જા અને વાત કરજે. હા તે વાત કરું હાલો. આ જા આઈ. આવડાકનું કેમ મારે સેટિંગ કરવું? એ લાલાની મમ્મી, એ બોલો. વાડીએ જાવ વલ. ઉભા રહ્યો. વાડીએ શું કામ છે? અરે ઓલા કામવાળા મજૂર હે ને ઈ આવ્યા નથી અને કોબી આજ કાપી પડે ને તો ઓલા જબલા પડ્યા ની લઈ લાલ ફરવા. દાડિયા નથી આવ્યા તો ગામમાં દાડિયા નથી જડતા, હું કઈ વાડીએ બાડીએ આવવાનું નથી. પણ નથી કોઈ દાડિયા જડતા, હાલને આવે એમાં વાર નહીં લાગે, 2-3 કલાક થાય. માર બેનપણી સંપૂડી નહીં, હા એની કંચન આણું આવી છે હા. બરોબર, તો મારે ને સઠીમાં જાવું છે. એ પછી જાજે તું, પણ હાલને ઓલે કોબી હમણાં બોલો રિક્ષાવાળો રાહ જોઈને ઊભો છે.
મને એને કીધું છે બરોબર, ફોન પછી ફોન આવે છે, મને એમ કીધું છે કે સઠી તારે જ કરવાની છે. એને કે કાલ રાખજો સઠી, અમારા જો કોબી બીટવી એ સઠા દે સઠી હોય, હાથમાં દે ન હોય. ઈ ગમે તે હાલે, પછી ઓલું નો હાલે, બગડી ગઈ છે. મને એમ છે તમારી માએ તમારી સઠી એને હાથમાં દે કરી છે, એટલે જ કઈ હારાડે નથી ચડાવતા. તું હે ને દોડાઈ થામા કે જાવું નથી, તુલા ચપલા લઈ લે કોબી ના, માર ભેગી વાડી હાલ ને બાપા. ઈ મારે કઈ ધંધીનો નથી કરવો, મને તમે એને 1000 રૂપિયા દ્યો. શેના 1000 રૂપિયા? ને મારે ચપલું દેવું છે. પણ વાં ચપલા ભરવા છે કોબી ના. મારે ઈ તમારી લચા પચા કઈ સાંભળવા નથી, બરોબર? ગામમાં કેટલાય દાડિયા જડે જાવ. તું કોઈના બાપનું કાં નથી માનતી, હું એમ કહું છું તને. હવે એને બિસાડ અમને કોઈ કુટુંબ છે? છે કોઈ કુટુંબ? આપણી માથે ધામધૂમ છે. તો આપણે બિચારા જ છીએ, આપણે કોઈ મજૂર છે અહીંયા? આપણા ઉપર ધામધૂમ છે, હાલો કોબી કાપી હાલ. મારે ઈ કાઈ છે ને મારે સાંભળવું જ નથી. ઓ પણ અહીંયા નો જાતો ક્યાં, અહીંયા તારા બાપનું બગડી જાય સઠીમાં. તું દોડલાઈ એવી છો, નો કીધું હોય ને તોય થોડી જાસ અહીંયા. કોઈ દોડાયું નથી. જેદી છોકરીનો જન્મ થયો ને આજ દી 5 દી પહેલા તયુનો મને કાયમ તૈન ફોન આવે છે. હું કાઈ દોડાઈ નથી અને મારે તો જાવું છે તમારી કોબી ગઈ તેલ લેવા. ખાઈ લેજે તું હવે કોબીનો સંભારો. એક વાત મારી માનતી નથી, બોલા બાયડી. તો બા લ્યો પાછો હમો જઈડો. શું છે? કઈ બાજુ? એ હું સંપા માસીને ઘરે જાઉં છું ને, આ ભાણકીનો જન્મ થયો છે ને. હા સઠી છે આજ. તમાર દીકરો ઘરે જાવું સઠીમાં જઈ આવો. તો હું આવવાનો. અરે જો કરી એ ન્યા સઠીમાં છોકરાઓને ન આવાય. ઘૂઘરી ખાવા આવવાનો. ઘૂઘરી હું ઘૂઘરી છે ને તારા હાટુ લેતી આવીશ હો. ના ના, હું ભેગું આવું. લે ત્યાં સઠીમાં તારા જેવડા છોકરા કોઈ છે જ નહીં. ઓલ બાઉ ને રમાડવા. બાવને રમાડવા? હા. તારા એક તો જીનકા ઘાત અને કોકના બાવને તું ટારી નાખીશ. નહીં તારું, મને શીખવા મળે મારા ઘરે આવે તઈ. બટા છોકરા તેડતા શીખવાનું ન હોય, ઈ તો આપણી ઘરે છોકરા થાય ને એટલે આવડી જાય એવું કઈ ન હોય. ના ના, મારે આવું જ છે. તું એમ મને સમજાવીને નીકળવાની વાત ન કરતી હો. પેલા જ્યાં જાય ને હું વાહે લપસિંદર ભેગું દવાખાને જાતી તી કે ન્યા ભેગું આવું, આ સઠીમ જાઉં છું કે ન્યા ભેગું આવું. તારે બીજો કઈ ધંધો છે કે નથી? ધંધો ઘણો છે પણ મારે આવવાનું થાય. આમ જો સઠી કરવા વાળા એની રીતે કરી લે હે. આમ ઘર ભેગી નો થા. આ એક છોકરો કોઈના બાપનું માનતો નથી. આ ઘર ભેગી નો થા. હું નહીં માનું. તારો હેને ઉપાડો બહુ વધી ગયો છે. તારા બાપને નો કહી દઉં તો મારા બાપાને કહી દે ને તોય મને બીક નથી લાગતી હો. આમ ઘર ભેગું થાને. એ બા કા રો તું? લા તારી માં કા રોવે? મને કાઈ ખબર નથી. તારા ફુવાનો હાથ ઉપર વયો ગયો? ના રે ના, મને તમારો બાપ દવાખાને છે ઈ. માર બાપો જજી જ્યુસ પીએ છે, ઈ નો મરે. ઈ મરસે નહીં અને માસુડો મુકસે નહીં. થયું છે શું તાર? રોજ કા કેના નામની કાઈન કાઢી ત્યાં અહીંયા ઘરે. આ એઠા બેહો. શું? હાલો. એ આ તમારો વસ્તાર. કેમ મસ્તારે શું કર્યું? હું દવાખાને જાતી હતી તો આ જાપે હામો જાણે તો જરાય કે મારે ભેગું આવું છે. કોઈના બાપનું માયનો નહીં. વળી ચપડાવીને ઘરે લઈ આવી તો સઠીમાં જાતી હતી તો ન્યા પાછો ભટકો મને. તો ધરાર કે મારે ભેગું જ આવું છે, કોઈના બાપનું માનતો નથી. અને આમ જોવો મને તો એટલું દુઃખ થાય છે આમ અંદરથી. એમ થાય છે કે હું મોનો કોટો પી લઉં. દુઃખ લાગ્યું તને? સેના દાંત ખીખી ખીખી કરો છો. તને દુઃખ લાગ્યું ના છોકરો તારું માનતો નથી? વાત જ જવા દ્યો. બહુ દુઃખ લાગ્યું દુઃખ. હે તો ડોબી 20 વર્ષ થયા તું મારું માનતી નથી તો મને કેટલું દુઃખ લાગ્યું હોય છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુધા ચાવડા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તમારે સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.